પ્લાસ્ટિકના ધાણાની આડમાં વડોદરામાં લવાતું 23,45,000ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો। વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે કન્ટેનરમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં વડોદરામાં લવાતો ₹23,45,000ની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે પોલીસ તંત્ર દ્વારા ગમે તેટલા આકરા પગલાં ભરવામાં આવે તેમ છતાં પરપ્રાંતમાંથી ગુજરાતમાં ઠલવાતા દારૂને રોકવામાં સફળતા મળતી નથી। બુટલેગરો પણ લાખો કરોડોના દારૂ પકડતો હોવા છતાં પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા તૈયાર નથી। ત્યારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂબંધીનો અમલ કરવા માટે હાઈવે ઉપર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે એલસીબીના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ, દેવરાજસિંહ અને સિદ્ધરાજસિંહ બુધવારે રાત્રે જરોદ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે એક બંધ બોડીના હરિયાણા પાસિંગ કન્ટેનરમાં દારૂનો જથ્થો વડોદરા તરફ આવી રહ્યો છે, જેના પગલે આમલિયારા નજીક વોચ ગોઠવી નાકાબંધી ગોઠવી કન્ટેનરને આંતરી તેની તલાશી લેવામાં આવતા તેમાંથી પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગની આડમાં ઇંગ્લિશી દારૂનો 327 પેટી મળી આવી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસે ₹23,45,000ની કિંમતનો દારૂનો 11,304 બોટલ સાથે કન્ટેનરના ચાલક મોહમ્મદ અબ્બાસ સાહબ ખાન મેવ રહેવાસી છીછરવાડી રાજસ્થાનની અટકાયત કરી તેની પૂછપરછ કરતા રાજસ્થાનના અમરુકા ગામે રહેતા અલી મેવે આ જથ્થો ભરેલું કન્ટેનર તેને દિલ્હી જયપુર હાઈવે ઉપરથી આપ્યું હતું અને વડોદરા પહોંચી ફોન કરવા માટે જણાવ્યું હતું। એલસીબી પીઆઈ કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કરી જરોદ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જરોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। કામગીરીમાં એલસીબીના પીએસઆઈ એસજે રાઠવા, એએસઆઈ કનુભાઈ, આર્મ હેડ કોન્સ્ટેબલ મેહુલ સિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો। બ્યુરો રિપોર્ટ, કરજણ સંદેશ ન્યૂઝ, વડોદરા।